હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં રજૂ કરીશું એક એવી અભિનેત્રીને જેણે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી, એક એવું વ્યક્તિત્વ જેમણે મીનિંગફુલ સિનેમા કરીને ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું। હું આમંત્રિત કરું છું, તમે સ્વાગત કરો વિદ્યા બાલનનું। વિદ્યા બાલન। તો આપકી અદાલતના આરોપી પણ છે, જનતા પણ છે, અને એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ ચંદન મિત્રાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો કેસ શરૂ કરીએ। આપકી અદાલતમાં પહેલો આરોપ વિદ્યા બાલન પર। આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે તેઓ ઇમેજ બદલવા માટે કંઈ પણ કરવા તૈયાર છે। વિદ્યાજી, હું જોઉં છું કે આપકી અદાલતમાં પણ જ્યારે તમે આવ્યા છો એક ખાસ ઇમેજ, એક ખાસ રૂપ લઈને આવ્યા છો તમે અહીં। જી બિલકુલ। એ સાચું છે કે બાળપણમાં તમને તમારી ઇમેજની ચિંતા નહોતી, ઘણા ગોળ મટોળ હતા તમે? હા બિલકુલ, ગોળ મટોળ એટલે તમે વિચારી પણ નહીં શકો કે કઈ રીતની ગોળ મટોળ હતી હું। 10 વર્ષની ઉંમર અને 100 કિલો વજન। આભાર છે ભગવાનનો, 100 કિલો સુધી નહોતું પહોંચ્યું, પણ થોડા વર્ષ હજી રોકાઈ જાત તો કદાચ પહોંચી જાત। હા, ખાવાનો ખૂબ શોખ હતો મને। હા, ઘણી ઘણી જાડી હતી ને માત્ર ખાતા હતા, બીજું કંઈ નહોતા કરતા। મારી મમ્મી મને મોકલતી હતી ક્યારેક વોલીબોલ માટે, ક્યારેક થ્રો બોલ માટે, ક્યારેક બાસ્કેટબોલ માટે, કે થોડું રમી લે તો કદાચ હું થોડું મારું વજન ઓછું કરી શકું। પણ હું ત્યાં જતી હતી અને લોકોને કહેતી હતી એકચ્યુઅલી મને એપેન્ડિક્સ ઓપરેશન થવાનું છે, હું નહીં કરી શકું, એટલી લેઝી હતી હું। પણ એટલા જાડા હોવા છતાં પણ તમારા મનમાં ઈચ્છા જરૂર હતી કે મારે ફિલ્મ સ્ટાર બનવું છે। તમે વિશ્વાસ નહીં કરશો, જ્યારે હું એટલી જાડી હતી મને લાગે છે કે મને લાગતું હતું કે હું માધુરી દીક્ષિત છું। આ જ થાય છે બાળપણમાં, ઘણી બધી ધારણાઓ બનાવી લઈએ છીએ આપણે, એટલે જ એને બાળપણ કહે છે। તો કઈ રીતે તમે સિનેમામાં પહોંચી ગયા? ઘણી લાંબી સફર રહી છે એકચ્યુઅલી, બિકોઝ કોલેજમાં જ્યારે હું હતી તો મેં ઘણી એડ ફિલ્મ્સ કરી છે। 100 જેટલી એડ ફિલ્મ્સ કરી છે મેં, પછી મ્યુઝિક વિડીયોઝ કર્યા, પછી સાઉથથી ઘણી ઓફર્સ આવી હતી, કંઈ ઠીક થયું નહીં, ફાઇનલી જઈને ના, ઠીક પરિણીતા થયું નહીં, મળી। તમે વાત સંતાડી રહ્યા છો। હું તમને જણાવું, યાદ કરાવી દઉં। સાઉથમાં તમને 10 ફિલ્મોમાં સાઇન કર્યા, દરેક ફિલ્મમાંથી તમને કાઢી નાખ્યા। નહીં, હા બિલકુલ એવું તમે કહી શકો, કેમ કે કારણ કે મારી પહેલી ફિલ્મ જે હતી એ ઘણી જ મોટી મલયાલમ ફિલ્મ હતી મોહનલાલની સાથે, અને હું ઘણી જ એક્સાઇટેડ હતી। ફિલ્મના બિલકુલ અધવચ્ચે મોહનલાલ અને ડિરેક્ટરની વચ્ચે કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હતો અને ફિલ્મ બંધ પડી ગઈ, અને એ કોશિશ કરતા રહ્યા કે ફરીથી કદાચ કંઈક પીસ સેટલમેન્ટ થઈ જાય એમની વચ્ચે અને ફરીથી ફિલ્મ શરૂ થઈ જાય। તો ત્યાં સુધી એની વચ્ચે ઘણા બધા ડિરેક્ટર્સે મને પોતાની ફિલ્મો માટે સાઇન કરી લીધી હતી મલયાલમમાં। પછી જ્યારે ખબર પડી કે આ ફિલ્મ નથી બનવાની તો એમને લાગ્યું કે આ તો જિંક્સ છે, આ કદાચ કોઈ ભૂતનો પડછાયો છે વિદ્યા બાલનની ઉપર। એટલે મંજુલિકાના રોલમાં ત્યારથી નહીં, આઈ ડોન્ટ નો વોટ ઇટ વોઝ, એમને લાગ્યું કે હું કદાચ જિંક્સ છું, તો વગર કહે બધા પ્રોજેક્ટ્સમાંથી મને કાઢવામાં આવી, એન્ડ આઈ વોઝ લેફ્ટ વિથ નથિંગ। હવે આ એક રહસ્યની વાત છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો માટે જે જિંક્સ હતી, એણે હિન્દી ફિલ્મમાં પહેલી ફિલ્મ કરી અને એ હિટ થઈ ગઈ। જી, આઈ થિંક સમયની વાત છે। એક સમય તો એવો આવ્યો હિન્દી ફિલ્મોમાં કે બધા કહેવા લાગ્યા કે શી ઇઝ અ લકી માસ્કોટ। તો આઈ જસ્ટ થિંક સમયની વાત છે, થેન્ક ગોડ આ ચેન્જ થયું। પણ પરિણીતામાં જે તમે કર્યું એનાથી તમારી એક ઇમેજ જી। બની ગઈ, એક બંગાળી સીધી સાધી છોકરીની, અને તમને લાગે છે કે એ ઇમેજ એવી ચોંટી ગઈ કે એને દૂર કરવામાં ઘણી હેરાની થઈ? આઈ થિંક હું
આઈ એમ રિયલી હેપી કે ફિલ્મી કરિયરની શરૂઆતમાં મને પરિણીતા જેવી એક ફિલ્મ મળી. અમ, એ મોટાભાગે એવું થાય છે કે 5-10 ફિલ્મો કર્યા પછી તમને પરિણીતા જેવી ફિલ્મ મળે છે. તો ત્યાં સુધી એટલી સ્ટ્રોંગ ઇમેજ નથી બની શકતી, પણ હું સ્ક્રીન પર આવી તો એટલા સ્ટ્રોંગ કેરેક્ટર સાથે એટલી ઇમેજ બની. હા, ક્યારેક ક્યારેક જ્યારે લોકો કહે છે કે અમને યુ નો વિદ્યા બાલન પાસે હટકે કંઈક કરાવવું છે તમારી પાસે, એનો અર્થ મને સમજમાં નથી આવતો અત્યાર સુધી. વિદ્યા બાલનથી કરાવવા ઈચ્છે છે, પણ વિદ્યા બાલનથી હટીને તો પણ આઈ એમ ક્વાઇટ હેપી બિકોઝ જે રીતના રોલ્સ મળ્યા છે મને, એમાં હંમેશા મને કંઈક ને કંઈક શીખવા માટે અલગ કરવાનું મળ્યું છે. મને એ પણ કોઈકે કહ્યું કે ઘણી તમે કોશિશ કરી આ તમારા રોલને બદલવા માટે, અને એક છાપામાં એ લખાયું કે એક પાર્ટીમાં વિદ્યા બાલને ઘણો દારૂ પી લીધો અને ખુરશી પર ચડીને ડાન્સ કર્યો. આઈ ડોન્ટ નો આ ક્યાંથી જો કેવી આમાં કેવી લખ્યું છે કે અફવાઓ. જો ક્યારેય દારૂ ન પીવા વાળો માણસ કોઈ પાર્ટીમાં ડ્રિંક કરી લે તો તમે પોતે સમજી શકો એની શું હાલત ઓ થાય. માય ગોડ. એક પાર્ટીમાં વિદ્યા બાલન સાથે કંઈક એવું જ થયું, જ્યારે વિદ્યાએ ડ્રિંક કર્યા બાદ ખુરશી પર ચડીને ડાન્સ કર્યો. હું ખુરશી પર આજ સુધી ચડી નથી ડાન્સ કરવા માટે, ફિલ્મમાં પણ નહીં. તો મને ક્યારે કેવી રીતે આ થયું, ક્યાં થયું, મને નથી ખબર. અને જે ફિલ્મ છે તમારી ઇશ્કિયા, એમાં તમે ઘણો દારૂ પીને ડાન્સ કર્યો છે. જી, દારૂ પીને ડાન્સ નથી કર્યો, એક્ટિંગ કરી છે. હા, એક્ટિંગ કરી. જેમ મેં કહ્યું, મને ડર હતો કે હું કેવી રીતે કરીશ, કેમ કે પૂરી રીતે ટલ્લી થઈને નાચવું શું હોય છે નહોતી ખબર, પણ આઈ થિંક થઈ ગયું. એટલે ગીત એટલું મજેદાર હતું કે આઈ વોઝ હાઈ ઓન ધ સોંગ અને પછી નાચી લીધું મેં. અને એક છાપામાં લખ્યું છે કે ઇશ્કિયામાં વિદ્યા બાલન ઇશ્કની માસ્ટરની છે. તમે અરશદ વારસી અને નસીરુદ્દીન શાહને શીખવ્યું છે ઇશ્ક કેવી રીતે કરાય છે. હા, મારા કેરેક્ટરે શીખવ્યું છે એમને કે ઇશ્ક કેવી રીતે કરે છે. બેસિકલી એ બંનેને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે. ધેર ઇઝ નો ડર્ટ ઓફ ઓપ્શન્સ ફોર હા. પણ હા, એ કંઈ પણ કરવા માટે તૈયાર નથી, કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે એના પ્રેમમાં પડીને. હવે એવું તો નહીં આ થઈ જાય સ્ત્રી ને કે શક્તિ એના છે. પછી લોકો વિચારશે કે આવી છે વિદ્યા બાલન. વિચારે તો થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે ઇમેજ. અને તમારી ઇમેજ ખાસ કરીને એટલે એવી બની છે કારણ કે તમે ઘણું બધું કહો છો. તમારા નામથી છાપાઓમાં ઘણું બધું છપાય છે, તમારા નામથી ઘણું બધું ટીવીમાં કહેવામાં આવે છે. એને લઈને ઘણી મોટી યાદી છે મારી પાસે. મારે એક બ્રેક Really? માટે રોકાવું છે અને બ્રેક પછી આપકી અદાલતમાં વિદ્યા બાલન પર જનતાના કેસનો વધુ એક દોર. કેવું લાગ્યું અમિતાભ બચ્ચનની માં બનીને? ઘણું સારું લાગ્યું. હું મારા બાળકોને કહીશ કે તમારો સૌથી મોટો ભાઈ છે અમિતાભ બચ્ચન. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ, આરોપો લગાવી રહ્યા છીએ વિદ્યા બાલન પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે તેઓ શોકિંગ સ્ટેટમેન્ટ આપે છે. વિદ્યાજી, તમને હું સ્ટેટમેન્ટ કહું જેનાથી લોકોને શોક લાગે છે, કરંટ લાગે છે, પણ એ પહેલા હું તમને અભિનંદન આપવા માંગુ છું. પાન આ પાત્ર માટે તમને એવોર્ડ મળ્યો છે બેસ્ટ એક્ટ્રેસનો. થેન્ક યુ. થેન્ક યુ. તો કેવું લાગ્યું અમિતાભ બચ્ચનની માં બનીને? ઘણું સારું લાગ્યું. હું મારા બાળકોને કહી શકીશ કે તમારો સૌથી મોટો ભાઈ છે અમિતાભ બચ્ચન. કદાચ જ કોઈને આવી તક મળે, that too 13 વર્ષના અમિતાભ બચ્ચનની માનો રોલ. ઘણી મોટી વાત છે, કેમ કે ઘણી બધી એક્ટ્રેસીસે એમની માનો રોલ નિભાવ્યો છે, પણ બધાએ ઓલ્ડર અમિતાભ બચ્ચનની માનો રોલ નિભાવ્યો છે. પણ ચર્ચા એ નિવેદનની થઈ જેમાં તમે કહ્યું કે મને અભિષેક જેવો દીકરો જોઈએ છે. મેં કોઈકે મને પૂછ્યું કે જો આજના સમયના હીરોમાંથી તમને જો એકને તમારા દીકરા તરીકે પસંદ કરવો પડે તો તમે આફ્ટર મિસ્ટર બચ્ચન કોને પસંદ કરશો? મેં કહ્યું સ્વાભાવિક વાત છે અભિષેક, બીકોઝ આઈ હેવ સીન હિમ ઇન્ટરેક્ટ વિથ મિસ્ટર બચ્ચન. શાહિદ કપૂર. હા, એ પણ હોઈ શકે છે, પણ મેં અભિષેકની વાત કરી હતી. હી ઇઝ વેરી વેલ બ્રોટ અપ
ગાય. તમે એ પણ કહ્યું કે પા કરતી વખતે તમને લાગ્યું કે અભિષેકની આંખોમાં જાદુ છે. એ તો છે. એઝ અ કો એક્ટર જ્યારે એમની સાથે તમે પરફોર્મ કરી રહ્યા હો એ રિહર્સ બિયર્સ નથી કરતા, ઘણા સ્પોન્ટેનિયસ છે. તો ટેકમાં એ શું કરશે તમને ખબર નથી હોતી પહેલાથી, પણ એક ઓનેસ્ટી હોય છે એમના પરફોર્મન્સમાં, જેના કારણે એમની સાથે પરફોર્મ કરવામાં ઘણી મજા આવે છે. જ્યારે તમે આવું કહો છો કે એમની આંખોમાં જાદુ છે, તો તમને નથી લાગતું કે ઐશ્વર્યા નારાજ થઈ જશે તમારાથી? નહીં, ઐશ્વર્યા કહેતી હશે તેરા જાદુ ચલ ગયા. નહીં, મને લાગે છે કે એમને ખબર છે કે મેં કયા કોન્ટેક્સ્ટમાં કહ્યું. અચ્છા, આ કયા કોન્ટેક્સ્ટમાં તમે કહ્યું હતું કે તમે શાહરૂખને ઘણો પ્રેમ કરો છો અને જરૂરત પડે તો ગૌરી ખાનનું મર્ડર કરી શકો છો? શાહરૂખ ઇઝ સચ રોમેન્ટિક હીરો અને એમની સાથે હું કામ કરવા માટે બેતાબ છું, પણ હમણાં સુધી એ તક નથી મળી. અને હા, આઈ વુડ હેવ મેં મજાકમાં કહ્યું હતું, તમે પણ But maybe I could kill her. મજાક કરું છું. સામાન્ય રીતે આ રીતના શોકિંગ સ્ટેટમેન્ટ તમે આપો છો. તમે જેમ કહ્યું કે હું કોઈ પણ એક્ટરને કિસ કરવા માટે તૈયાર છું. મેં ક્યારેય નથી કહ્યું. હવે આઈ આ ડોન્ટ નો. છાપામાં છપાયું છે, તમે કહો તો હું તમને બતાવી દઉં. એ તો કંઈ પણ છાપી દે છે ક્યારેક ક્યારેક. નહીં તો હું તમને તમારી ફિલ્મોના એ સીન બતાવી દઉં જે હીરો સાથે તમે કામ કર્યું છે એને ફિલ્મમાં જરૂર કિસ કરી નહીં, છે. બિલકુલ નહીં. મેં 2 વાર. હું તમને પૂછી લઉં, હા. પરિણીતામાં સંજય દત્તને, નહીં, બિલકુલ નહીં. અક્ષય કુમારને હે બેબીમાં, નહીં, ગુરુમાં માધવનને, ગુરુમાં માધવનને. અને એકલવ્યમાં સૈફને, નહીં. અને અરશદ વારસીને. હું માનું છું કે માધવન અને અર્શદની સાથે આ સીન્સ થયા છે, પણ જો અહીંયા જે લોકો બેઠા છે એ સમજે છે કે કંઈક ને કંઈક તો થયું હશે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, મેમ ઇશ્કિયામાં તમારો કોઈ એવો ડાયલોગ જે હોય જે તમે બોલવા ઈચ્છો, સંભળાવવા ઈચ્છો, અથવા તમારો ફેવરેટ હોય? ઘણા ફની ડાયલોગ છે ઇશ્કિયામાં. ગાળ ન હોય એમાં? નહીં નહીં, બિલકુલ નથી. હું અર્શદ મને મારો હાથ મરોડીને મને કંઈક પૂછી રહ્યો છે કે બેગ ક્યાં છે, અને મારે એમને ઘણું સ્ટ્રેટ થઈને એ જવાબ આપવાનો હતો, પણ લાઈન એટલી ફની લાઈન હતી કે હું દરેક વખતે હસી પડતી હતી. 25 ટેક લીધા મેં એના માટે. લાઈન આવી હતી कि जब तुम मेरे कमरे की खिड़की पर टंगे हुए थे, वो तुम्हारे कमरे की सफाई कर रहा था. આઈ ડોન્ટ નો, મને લાઈન એટલી ફની લાગી. દરેક વખતે હું કહેતી હતી ને હસી પડતી હતી. મેમ તમને સવાલ છે કે મુન્નાભાઈ લગે રહો, મુન્નાભાઈ MBBSમાં જે તમે એકવાર બોલ્યું છે એ તો એ કહી શકો છો તમે? ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ, પ્લીઝ મેમ એકવાર પ્લીઝ, એકવાર મેમ. Good morning, Mumbai. થેન્ક યુ. પણ તમારા જે શોકિંગ સ્ટેટમેન્ટ્સ છે એની યાદી ઘણી લાંબી છે. તમે કહ્યું કે નસીરુદ્દીન શાહ વિશે એવરી વુમન્સ ડ્રીમ, દરેક સ્ત્રીનું સપનું છે નસીરુદ્દીન શાહ. રિયલી? તમે એવા I શોક લાગી રહ્યા don't છો જેમ તમે કહ્યું જ ન હોય. નહીં, સાચે જ હું કહી રહી છું. મને યાદ પણ નથી મેં આવું કંઈ કહ્યું હોય એમ. તમે ગુલઝાર સાહેબ માટે કહ્યું કે જો ઉંમરમાં અંતર ના હોત તો હું એમની સાથે લગ્ન કરવાનું પસંદ કરત. એ જરૂર કહ્યું છે મેં કે જો એ હું એમની ઘણી ઘણી રિસ્પેક્ટ કરું છું, પણ એટલું સુંદર લખે છે કે મને લાગે છે કે કદાચ હું એમના જમાનામાં જન્મી હોત તો કદાચ એમની સાથે જ લગ્ન કરી લેત. તમે જ્યારે આ રીતના નિવેદન આપો છો, ક્યારેક ગૌરી ખાન વિશે, ક્યારેક ગુલઝાર સાહેબ વિશે, હું 1-2 નામ તો નથી લેવા માંગતો હું એમના વિશે, તો એનાથી લોકોને લાગે છે જેમ કે એમના હર્યા ભર્યા ઘરમાં આગ લગાવી દેશો તમે. નહીં નહીં નહીં. સંજય દત્ત સાથે પરિણીતા કરી તો છાપામાં છપાયું કે એમની સાથે તમારું ચક્કર ચાલી રહ્યું છે. છપાયું તું?
છપાયું હતું. ચક્કર નહીં, ચક્કર હતું બિલકુલ કે નહીં. ચક્કર તો નહોતું જ. મેં સંજય દત્તથી કદાચ પરિણીતા દરમિયાન કદાચ 2-3 વાર વાત કરી હશે. એ મારા એટલા સિનિયર છે. અ, મને ઘણો સંકોચ લાગતો હતો. તો જો વાત જ ન કરી તો એનાથી આગળની વાત હું શું કરું? કિસ્મત કનેક્શન દરમિયાન અમારું કિસ્મત કનેક્ટ ન થયું. નહીં થયું એ તો બધાને ખબર છે, હા, પણ કોઈકનું કિસ્મત કનેક્શન તૂટી ગયું તમારા કારણે. નહીં નહીં, બિલકુલ નહીં. દરેક ફિલ્મ મેગઝીનમાં, ન્યૂઝપેપર્સમાં વારંવાર એ છપાયું કે કરીના કપૂર અને શાહિદ કપૂરની વચ્ચે જે અનબન થઈ એનું કારણ વિદ્યા બાલન હતી. ઓ ગોડ. પહેલી વાત તો એ કે એવી કોઈ વાત હતી નહીં, અને બીજી વાત એ કે ત્રીજાના કારણે કોઈ બે લોકો વચ્ચેનો સંબંધ ક્યારેય તૂટતો નથી. એમની વચ્ચે જો પ્રોબ્લેમ્સ થાય છે, then there is a place for third person. થર્ડ પર્સનને કારણે ક્યારેય એક સારો સંબંધ નથી તૂટતો. તો મારા પર અને આમાં કોઈ સચ્ચાઈ છે જ નહીં. આ છાપાઓમાં છપાયું કે તમે વેજીટેરિયન એટલે બન્યા કેમ કે નહીં, શાહિદે તમને જન્મથી જ શીખવ્યું. વેજીટેરિયન છું, તમિલ બ્રાહ્મણ છું. હું ઘણા વર્ષો સુધી એગ્સ પણ નહોતી ખાતી. તો શાહિદને કારણે તો નો, નોટ એટ ઓલ, પુઅર થિંગ. જ્યારે આવી ખબરો છપાય છે તો દુઃખ થાય છે તમને, કે તમને લાગે છે કે આ પણ આ પ્રોફેશનની મજબૂરી છે? સાચી વાત કહું, પહેલાં ઘણું ખરાબ લાગતું હતું. મને સમજ નહોતી પડતી કે લોકો મારા વિશે આવું કેમ કહી રહ્યા છે જ્યારે મેં કંઈક કર્યું જ નથી. તો યુ ઓલવેઝ ફીલ વિક્ટિમાઇઝ. પહેલાં લાગતું હતું, પણ આજકાલ હું આ વસ્તુઓની આદી થઈ ગઈ છું. આવો જનતાને પૂછીએ જે લોકો આ વિશે પૂછવા માંગે છે. મેમ, જે રીતે તમે ભૂલ ભુલૈયા અને પરિણીતામાં સિમ્પલ કેરેક્ટર પ્લે કર્યું, શું તમે કેરેક્ટરથી બોર થઈ ચૂક્યા છો? જો તમે બોર થઈ ચૂક્યા છો તો તમારી આગલી ઇમેજ શું હશે? નહીં, બિલકુલ બોર નથી હું, કેમ કે હા, વધારે પડતી મેં સીધી સાદી છોકરીઓનો રોલ નિભાવ્યો છે, પણ એમાં પણ દર વખતે કંઈક અલગ કરવાની કોશિશ કરી છે મેં. મંજુલિકાનું કેરેક્ટર ઘણું અલગ હતું પહેલા પાત્રોમાંથી. એ રીતે ઘણું જ અલગ કેરેક્ટર હતું. ઇશ્કિયા એકદમ જ હટીને કેરેક્ટર હતું. તો હું કંટાળી નથી ગઈ. માત્ર જિંદગીમાં બે કેટેગરી જ નથી હોતી, સારી અને ખરાબ. એમની વચ્ચે પણ ઘણું બધું હોય છે. તો ઘણી વેરાયટી કરવા મળે છે, એનાથી હું ખુશ છું. તો જે તમારું મંજોલિકાનું કેરેક્ટર હતું ભૂતનું, એને જોઈને લોકો હજી પણ યાદ કરે છે અને બાળકોને ડરાવવા માટે એમ કહે છે કે જો સૂઈ જા નહીં તો મંજુલિકા આવી જશે. મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે આ રીતની અસર થશે લોકો પર. અને બાળકો તો, એક વાત હું તમને કહું, એક છોકરો મને કરીને બતાવતો હતો કે મંજુલિકા ડાન્સ કરીને હું તમને બતાવું, ગીત ચલાવો. મેં ચલાવ્યું. અડધા ગીતમાં એ છોકરો પોતે ડરી ગયો પોતાના ડાન્સથી. ખબર નહીં એને શું યાદ આવી ગયું ફિલ્મમાંથી. તો આ ટાઈપનું બહુ જ સ્ટ્રોંગ રિએક્શન મળ્યું છે. હું જ્યાં જ્યાં જાઉં છું લોકો મને મંજુલિકાના નામથી બોલાવે છે. બહુ સારું લાગે છે. વિદ્યાજી, આરોપોનો એક દોર હજી બાકી છે. ઓહ, આપકી અદાલતમાં વિદ્યા બાલન પર જનતાના કેસનો વધુ એક દોર, એક બ્રેક પછી. মনে যত কথা কথা যত মনে মনে হি রাখো পিয়া পিয়া ডাকে পিউ ডাকে. બસ. આપકી અદાલતમાં આજે કઠેરામાં હાજર છે એક્ટ્રેસ વિદ્યા બાલન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે પોતાના લુક્સના કારણે એ આલોચનાનો શિકાર થાય છે. હવે વિદ્યાજી, એ તો તમે જાણો જ છો, તમે સારા રોલ કરો છો, લોકો એના વખાણ કરે છે, પણ વારંવાર એવું કહેવામાં આવે છે કે વિદ્યા બાલનના ડ્રેસ સેન્સમાં ક્યાંક તો ગડબડ છે. જી, મને લાગે છે કે મને ખુશી છે એ વાતની કે મારા કામને લઈને અત્યાર સુધી ક્રિટિસાઇઝ ક્યારેય નથી કરવામાં આવ્યું. કપડાના માટે તમે બીજા કોઈને હાયર કરી શકો છો, તમે પણ એક્ટિંગ માટે કોઈ બીજાને હાયર નહીં કરી શકો. હા, અમુક હરકતો એવી કરી જે મને સૂટ નથી થઈ.
એન્ડ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ કે હું જોઉં કે શું ખોટું થઈ રહ્યું છે, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ જ્યારે પાણી માથા પરથી વહી ગયું પછી મેં ધ્યાન આપવાનું શરૂ એ કર્યું. ઉતરી ગયેલા પાણીના અમુક ફોટાઓ અમારી પાસે છે, નહીં, નહીં, જરૂર અદાલતમાં રજૂ નથી. કરવા માંગુ છું જેથી જનતાને પણ યાદ આવે કે તમે કેવા કેવા ડ્રેસીસ પહેર્યા હતા. ક્યાંક કોઈ તો ગડબડ છે. ઘણું વધારે ગડબડ હતી. હવે મને લાગે છે મેં એને સુધારી લીધી છે. જો સુધારો કર્યો હોત તો પાના પ્રીમિયરમાં તમે એ જ સાડી કેમ પહેરી આવ્યા જે ઐશ્વર્યા રાયે ઓપરા વિન્ફ્રી શોમાં પહેરી હતી? એ સાડી બિલકુલ નહોતી. પહેલા તો મેં ઓપરા વિન્ફ્રી શો જોયો જ નથી અને સબ્યસાચીએ મારા કપડાં કર્યા હતા ફિલ્મમાં, તો મેં એમની પાસેથી જ એક સાડી લીધી હતી. પ્રીમિયર માટે 2-3 ઓપ્શન હતા. I selected the saree that I best liked and I wore it. મારા પર એ સારી આ લાગતી હતી. ફોટો મારી પાસે છે હા, જે સેમ સાડી તમે પહેરી છે જે એમણે પહેરી હતી. નહીં, બોર્ડર તો અલગ છે, થોડીક બ્લાઉઝ પણ અલગ છે. પણ બેઝિક ડિઝાઇન એ જ છે. કેમ કે એ સબ્યસાચીએ કરી છે બંને સાડીઓ. જ્યારે I પણ think કોઈ એના ગડબડ થાય છે કારણે- તમે કોઈ ફેશન ડિઝાઇનર પર નહીં, આરોપ નહીં, કરી નહીં, દો છો. નહીં, નહીં, બિલકુલ નહીં. હું કહી રહી છું કે બંને સાડીઓ સબ્યસાચીએ જ કરી છે. મને એમના કપડાં ઘણા સારા લાગે છે. હું વધારે પડતા આજકાલ એમના જ કપડાં પહેરું છું. એ ઘણા સારા ડિઝાઇનર છે. હું એમના પર આરોપ નથી લગાડી રહી, પણ મને ખ્યાલ પણ નહોતો કે આ પ્રકારની સિમિલર સાડી એમણે પહેલા પહેરી હતી. અને બીજી વાત છે કે there is a difference. જો ચાલો, તમારે વાંધા કાઢવા હોય તો તમે એ માનો છો કે ગડબડ હતી, તમે એને કરેક્ટ કરી લીધી છે. હા, એ તો હું માનું છું, બિલકુલ માનું છું. હવે જનતાને પૂછીએ કે જનતા માને છે કે નથી જી. માનતી. મેમ, અમે બધાએ જોયું છે કે તમે તમારા કરિયરના સ્ટાર્ટિંગમાં ઘણા સિમ્પલ સીધા સાદા ઘરેલું રોલ કર્યા છે, પણ ધીમે ધીમે હે બેબી, ગુરુ, તો શું આ ગ્લેમર વર્લ્ડમાં પોતાનું સ્ટેન્ડ બનાવી રાખવા માટે એક મજબૂરી બની જાય છે એક્ટ્રેસને માટે આવા રોલ એક્સેપ્ટ કરવા? નહીં, આઈ ડોન્ટ થિંક કે ઇટ્સ અબાઉટ ધ ક્લોથ્સ એટ ઓલ. આઈ થિંક એક એક્ટરને માટે દરેક સમયે કંઈક જુદું કરવું એક ચેલેન્જ હોય છે. એન્ડ સમટાઇમ્સ ઇટ વર્ક્સ, સમટાઇમ ઇટ ડઝન્ટ વર્ક. તો એ તો સર્ટન ગેમ્બલ. તો હું દરેક વખતે પ્રયત્ન કરું છું કંઈક નવું કરવાનો. ક્યારેક ક્યારેક લોટરી લાગી જાય છે, ક્યારેક થપ્પડ પડી જાય છે. પહેલા તો તમે ઘણા રિજિડ હતા. જો લવ સીન પણ કરવો હશે તો કપડાં પહેરીને થશે. અત્યારે પણ છું. હજી બદલાયા નથી તમે. ના, એમાં નથી બદલાઈ હું. પણ એક સેન્સેશનલ ફોટો સેશન તમે કર્યો છે. જી. એના અમુક ફોટો હું બતાડવા માંગુ જી. છું તો ખ્યાલ આવશે કે જી. કેટલા બદલાઈ ગયા છો જી. તમે. એ વિદ્યા બાલન જેણે લોકોએ પસંદ કર્યા, એક એવી ભૂમિકામાં જે ઘરેલું મહિલાનું કેરેક્ટર જેનો સવાલ એમણે હમણાં ઉપાડ્યો હતો. હવે એ ભૂમિકાને છોડીને તમે નવી ઇમેજ ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યા છો. નહીં, મને લાગે છે કે જે પ્રમાણે મેં કહ્યું કે એક એક્ટરને માટે કોઈ લિમિટેશન ના હોવી જોઈએ. દરેક વખતે કંઈક નવું કરવાનો પ્રયત્ન હોય છે. ક્યારેક ક્યારેક આવા ફોટોશૂટ્સ, કંઈક એવા જ અટેમ્પમાં ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. પણ જરૂરી વાત એ છે કે તમે કેવા લોકો સાથે કામ કરી રહ્યા છો, જે એમાં અશ્લીલતા ન હોવી જોઈએ. જ્યારે મને લાગે છે કમ્ફર્ટ જેવું લાગે છે કે આમની સાથે થોડુંક જરા ઇવન ઇફ યુ આર ડુઈંગ સમથિંગ ડિફરન્ટ એન્ડ બોલ્ડ, ઇટ વિલ નોટ લુક ડર્ટી. પછી હું જઈને આવું કંઈક કરું છું. તમે લકી છો, તમને ઘણા સારા સારા ડિરેક્ટર સાથે જી. કામ કરવાની તક મળી બિલકુલ. અને આ માટે જ કદાચ આવા સીન્સ પણ, સેન્સેશનલ સીન પણ સારા લાગ્યા, અશ્લીલ ન લાગ્યા. એ વાત માનું છું થેન્ક તમારી. યુ. જેમ કે મેં જોતા આવ્યા છીએ, શરૂઆતથી જ ભિન્ન ભિન્ન કેરેક્ટર કર્યા છે તમે, અને એના ઘણા જ વખાણ થયા છે. તો તમારો ડ્રીમ રોલ શું છે ને આગળ કેવા કેરેક્ટરને પસંદ કરશો?
એમ તો કોઈ એક ડ્રીમ રોલ નથી. એ જ ડ્રીમ છે કે જે રોલ હું કરું એ દરેકને માટે, દરેક એક્ટરને માટે ડ્રીમ રોલ બની જાય. પણ આ જ રીતે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પા જેવો કોઈ રોલ પણ મને મળશે, કે પછી ઇશ્કિયા જેવો કોઈ રોલ મને મળશે. અને હું ઘણી ખુશ છું કે વેરાયટીઝ હજી લોકો મારા માટે રોલ્સ લખવા લાગ્યા છે. હું એમની આભારી છું. આઈ થિંક એ સિલસિલો જ્યાં સુધી છે ત્યાં સુધી હું મેડમ safe તમે છું. કહ્યું કે હું ગાઉં પણ છું. હું ગાઉં છું. હાજી ગાઓ ક્યારે? ને કંઈક તો ગાઓ. હું બહુ ખરાબ ગાઉં છું. નહીં તમે કીધું કે તમે ગાઓ છો. જો તમે જનતાની ડિમાન્ડ પર કંઈ ગાવા માંગતા હો તો મેડમ ગાઓ ને મેડમ પ્લીઝ એક સોંગ મેડમ પ્લીઝ ગાઈ નાખો. એકચ્યુઅલી હું મારી મમ્મીને આપેલો વાયદો તોડીશ જો હું ગાઈશ તો. એમણે કહ્યું હતું કે તું એક્ટ્રેસ સારી છે, ગીત ના ગાતી, પણ હું એક લાઈન ગાઈ દઉં છું તમારા માટે. તમે મારી સાથે ગાશો ને? पीयू बोले पिया बोले क्या ये बोले जानी ना. સારું, બંગાળીમાં ગાઉં છું હવે હું. মনে যত কথা কথা যত মনে মনেহি রাখো পিয়া পিয়া ডাকে পিয়ু ডাকে. બસ. વિદ્યા, દરેક પ્રકારના આરોપો અમે તમારા પર લગાડ્યા. તમે ઘણી સારી રીતે બેફિક્રીથી જવાબ આપ્યા. અમે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપ કે અદાલતમાં આજના જજ ડોક્ટર ચંદન મિત્રાનો નિર્ણય વિદ્યા બાલનના કેસ પર. पल 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 हर पल कैसे कटेगा पल हर पल दिल 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 में मची है हलचल. વેલકમ બેક. આપ કે અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો વિદ્યા બાલન પર. વિદ્યા બાલનને અમે પૂછ્યું એમના બદલાતી ઇમેજ વિશે, એમની આવવાવાળી ફિલ્મોના વિશે. વિદ્યા બાલનને અમે પૂછ્યું એમના કનેક્શન્સના વિશે. હવે સમય છે આપ કે અદાલતમાં આજની કાર્યવાહી પર, આજના જજ ડોક્ટર ચંદન મિત્રાના નિર્ણયનો. જનતાના વકીલ રજત શર્માના ગંભીર સવાલો અને આરોપોનો સામનો વિદ્યા બાલને આત્મવિશ્વાસ સાથે સ્મિત સાથે કર્યો. લાગે છે કે એમની વાતો પર ભરોસો કરી શકાય છે. થેન્ક યુ. એમના સાફ અને સાચા હૃદય આપેલ જવાબોને જોતા અદાલત આ નિર્ણય પર પહોંચી છે કે વિદ્યા બાલનને આ શરત પર કે એ આવનારા ઘણા વર્ષો સુધી જનતાનું મનોરંજન કરતા રહે અને સારી એક્ટિંગની મિનિંગફુલ રોલના ઉદાહરણ બનતા રહે, આ શરતો પર એમને બરી કરવામાં આવે છે. અને એક શરત હું આખરે એ જોડવા માંગીશ કે એમણે માને આપેલ વચનને એકવાર તોડી દીધું છે, તો હું એમનાથી એ વિનંતી કરીશ અદાલતની તરફથી કે અંતમાં એ મુન્નાભાઈ પિક્ચરના ઘણા લોકપ્રિય ગીત પલ પલ હર પલ ની એક પંક્તિ ગાઈને આપણું મનોરંજન કરે. Thank you. બધા ગાશો? નહીં. पल 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 हर पल कैसे कटेगा पल हर पल 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 हर पल कैसे कटेगा पल हर पल दिल 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 में मची है हलचल कैसे कटेगा पल हर पल थैंक यू. તમને બાઇજત મુક્ત કરવામાં આવે છે. થેન્ક યુ. ઘણો ઘણો વિદ્યા, એવી આભાર. આશા સાથે કે તમે આવા જ મિનિંગફુલ રોલ કરતા રહો, જનતાનું મનોરંજન કરતા રહો અને જનતાના મન પર આવા જ પ્રકારની છાપ હંમેશા બનેલી રહે. આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.